TV9ના અહેવાલની ફરી એકવાર અસર થઈ છે। TV9ના અહેવાલ બાદ જસદણના કુંદડી ગામે નવી સરકારી પ્રાથમિક શાળાને મંજૂરી અપાઈ છે। TV9એ અહેવાલમાં દર્શાવ્યું કે પ્રાથમિક શિક્ષણની સ્થિતિ શું છે। સ્થાનિકોએ અનેકવાર રજૂઆત કરી, જોકે તેની કોઈ અસર ન થઈ। TV9ના અહેવાલ બાદ 30 દિવસમાં જ નવી કુંદડી ગામની નવી સરકારી પ્રાથમિક શાળાની મંજૂરી આપવામાં આવી છે। વિદ્યાર્થીઓ માટે જસદણના કુંદડી ગામે આવેલ પ્રાથમિક શાળામાં 4 ઓરડા તેમજ આધ્યા ગામના 2 ઓરડા નવા બનશે। જસદણના કુંદડી સરકારી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ માતાજીના મઢમાં અભ્યાસ કરતા હતા, જેનો ધારદાર અહેવાલ ફિકર આપનીમાં પ્રસારિત કર્યો। ત્યારે કુંદડી સરકારી પ્રાથમિક શાળાના અંદાજિત 120 જેટલા વિદ્યાર્થીઓ જર્જરિત શાળાના મકાન હોવાને લઈને માતાના મઢમાં અભ્યાસ કરતા હતા અને હવે આ બાળકોને નવી શાળા મળશે। કુંદડી ગામના સરપંચ તેમજ મનસુખભાઈ સાકરિયા જિલ્લા પંચાયત સભ્યએ TV9નો આભાર પણ માન્યો। TV9 આખા ગુજરાતની અંદર આ છે સમાચાર પ્રકાશિત કર્યા અને આ સમાચાર છે પ્રકાશિત થતા ગુજરાતના અધિકારીઓ જાગ્યા અને આ સરકાર જાગી અને આજે એના ફળ સ્વરૂપે TV9ના ફળ સ્વરૂપે અમને રાજકોટ હુડકોની અંદર જે 6 રૂમ મંજૂર થયેલા હતા એ ત્યાંથી કેન્સલ કરી અને 4 રૂમ છે એ તાત્કાલિક ધોરણે જસદણ તાલુકાના કુંદડી ગામને ફાળવવામાં આવ્યા છે અને 2 રૂમ છે એ આધ્યા ગામને ફાળવવામાં આવ્યા છે અને આ અમારી જે સમસ્યા હતી એ તાત્કાલિક ધોરણે સરકારે અમલ કરી અને અમને 4 રૂમની ફાળવણી કરી દીધી છે। આ તકે હું TV9 અને તમામ મિત્રોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। અને મારા ગામની અંદર મિસાઇલ પડે જ આવે એવી થઈ ગઈ છે અને 1 ફોને 20 છોકરા હું વાવડિયા પરિવારના મઢે ભણાવું છું અને એ મેં કોઈ રજૂઆત સાંભળતું નહોતું। વારંવાર મેં રજૂઆત કરી છતાં મેં TV9 વાળાને બોલાવ્યા, મનસુખભાઈ સાકરિયાને બોલાવ્યા, તાત્કાલિક ધોરણે મને 4 રૂમ મંજૂર કરાવ્યા અને ખૂબ ખૂબ TV9 વાળાનો આભાર।